વર્લ્ડ એઇડ્સ દિવસ નિમિત્તે ભુજના પેન્શનર ઓટલા હમીરસરના કાંઠે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ રોટરી ક્લબ ઓફ વર્લ્ડ સિટીના સૌજન્યથી આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એઇડ્સ અંગે શ્રદ્ધાસુમન પાઠવવામાં આવ્યું હતું. અવેરનેસનો કાર્યક્રમ યોજાયો. વર્લ્ડ એઇડ્સ દિન નિમિત્તે રોટરી ક્લબ ઓફ ભુજ વર્લ્ડ સિટી દ્વારા કચ્છ NP+ સંસ્થાના સથવારે પેન્શનર ઓટલા મહાદેવ ગેટ ખાતે AIDS અવેરનેસ તથા શ્રદ્ધાંજલિ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લબના પ્રમુખ ડૉક્ટર હર્ષદ ભિંડે તથા રોટેરિયન પ્રિતેશ ઠક્કરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એઇડ્સ એ ખૂબ જ ગંભીર અને જીવલેણ રોગ છે, જે માટે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે. હવે હેતુ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હમીરસર તળાવના કિનારે રંગોળી, કેન્ડલ માર્ચ, બલૂન ફ્લાય કરી અવેરનેસ મેસેજ છોડવામાં આવ્યો હતો. આ પ્રસંગે મીણબત્તી દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ચેરમેન હર્ષ વોરા, રોબિન રૂપારેલે સહયોગ આપ્યો હતો. ક્લબના મંત્રી દર્શન ઠક્કર એ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને કચ્છના NP+ના અનિશાબેન, હુસેનભાઈ, તેની ટીમ ડૉક્ટર મનોજ દવે, આરતીબેન, રેખાબેન, હેમલતાબેન, આશાબેનનો સહયોગ સાંપડ્યો હતો. ડૉક્ટર લવ કતિરા, હિતેન્દ્રભાઈ મકવાણા, દત્તુ ત્રિવેદી, ડૉક્ટર રોટેરિયન ચિરાગ ઠક્કર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.